વિદ્યાર્થી મિત્રો, નવો જે પ્રશ્ન છે એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વીય સ્થિતિમાન જો તમે વ્યવસ્થિત રીતે સમજ્યા હો અને વિડીયો એનો વ્યવસ્થિત રીતે તમે જોયો હોય તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ ગુરુત્વીય સ્થિતિમાન સાથે સંલગ્ન છે. ગુરુત્વીય સ્થિતિમાનમાં શું હતું તો કે એકમ દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. પણ જ્યારે તમે સ્થિતિ ઉર્જા બોલો છો, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એવું બોલો છો, તો ત્યારે એકમ દળના પદાર્થને એવું બોલવાનું નથી, પણ એની જગ્યાએ એમ દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. વિદ્યાર્થી મિત્રો, સ્થિતિ ઉર્જા જે છે એ સ્થિતિમાન સાથે સંલગ્ન છે. પહેલીની વ્યાખ્યા લખી અને ટોપિકની આપણે શરૂઆત કરીએ તો વ્યાખ્યાની અંદર જે સ્થિતિમાનની આપણે વ્યાખ્યા જોઈ હતી એ જ વ્યાખ્યા આવશે, પણ એ વ્યાખ્યાની અંદર આપણે દળ એક એકમ લીધું હતું. અહીંયા આપણે એવું લખી શકાય, આપેલા એમ દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં અનંત અંતરેથી આપેલ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. શું છે તો કે આપેલ એમ દળના પદાર્થને, અહીંયા ખાસ તમે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જે વ્યાખ્યા છે એમાં એમ દળના પદાર્થને આપેલા બિંદુ સુધી અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, જેને શું કહેવાય તો કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જે છે એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એને એ લોકો ફાઈ વડે દર્શાવે છે. શેના વડે દર્શાવે છે? ફાઈ. તો એને યુ વડે દર્શાવે છે. તો આપણે સ્થિતિમાન જે ભણ્યા, જેને આપણે ફાઈ વડે દર્શાવતા હતા, એ જ વસ્તુ છે, બીજી કોઈ નવી નથી. ત્યાં એકમ દળનો પદાર્થ હતો, બરાબર. સ્થિતિમાનની જે વ્યાખ્યા આપી એમાં શું હતું તો કે એકમ દળનો પદાર્થ, એટલે તો આપણે સ્મોલ m = 1 એકમ લઈ લીધું હતું. પણ અહીંયા શું થશે તો કે જે સ્થિતિ ઉર્જા જે છે એ કોના બરાબર થશે તો કે ફાઈ ઇન્ટુ m ના બરાબર થશે. ફાઈ એટલે કે સ્થિતિમાન, m એટલે કે દળ. તો સ્થિતિમાન એટલે શું તો સ્થિતિમાનની વ્યાખ્યા સ્થિતિમાનનું જે સૂત્ર છે એ તમને ખ્યાલ છે. સ્થિતિમાનનું સૂત્ર -Gme/r અને ગુણ્યા આ m આવશે, એટલે સ્થિતિ ઉર્જા જે છે એનું સૂત્ર શું આવી જશે તો કે -Gme/m/r. આ સિમ્પલ સૂત્ર આપણે ભણ્યા હતા. આની ઉપરથી જો તમે g માં જવું હોય તો g વાળું સૂત્ર પણ આપણે લખ્યું હતું, u = -Gme/mr ડિવાઇડેડ બાય આપણે r² કરી શકાય. બરાબર. ઉપર નીચે મેં r વડે ગુણાકાર કર્યો તો Gme/r² એની જગ્યાએ તમે શું લખી શકો તો કે -Gem/r. આવી રીતે પણ તમે એનું સૂત્ર લખી શકો છો. આ જે સૂત્ર તમને જે મળ્યું છે એ સૂત્ર તો r અંતરે તમારી સ્થિતિ ઉર્જા થાય, કારણ કે અંતર તમે r લીધું છે. અગર પૃથ્વીની સપાટી માટે જો તમારે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો UE બરાબર, અને અત્યારે અહીંયા GE નામ નહીં આપીએ, G નામ આપશું, Gmr. તો UE નું સૂત્ર પૃથ્વીની સપાટી માટે શું થઈ જાય તો કે -mGe/re. તો આપણે ત્રિજ્યા, પ્રવેગ અને દળ તો જે પદાર્થ જે છે એનો આપણે લઈએ છીએ. તો સપાટી માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર કંઈક તમારી પાસે આવું થઈ જાય. બીજી એક વસ્તુ, તમે એકમની એની ચર્ચા કરો તો એકમ માટે તમે એવું લખી શકો કે સ્થિતિમાનનો એકમ જે છે એ સ્થિતિમાનનો એકમ થતો તો જૂલ/kg અને મલ્ટીપ્લાય બાય kg આવશે. kg કટ થઈ જાય એટલે ઉર્જા, આ એક પ્રકારની ઉર્જા જ છે, એનો એકમ શું થશે
તો કે જૂલ. ઉર્જાનો એકમ જૂલ થઈ જાય એનું પારિમાણિક સૂત્ર બનાવતા તમને આવડે છે, એનું ડિસ્કશન આપણે કરતા નથી. હવે આપણે આગળ વધીએ. મારે શું કરવું છે તો કે સ્થિતિ ઉર્જા જે છે એનું સૂત્ર તારવવું છે. શું કરવું છે? સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવવું છે. જેમ આપણે પ્રીવિયસ થિયરીમાં કર્યું હતું એની જેમ સ્થિતિમાનમાં જેમ આપણે કર્યું હતું એ રીતે જ આપણે અહીંયા કરશું. તો કે પહેલા શું કરીએ તો કે પૃથ્વી ધારી લઈએ. ચલો ભાઈ, આ આપણે ધારી લીધી પૃથ્વી, બરાબર છે. આ થઈ ગયું પૃથ્વીનું કેન્દ્ર. અહીંયાથી આટલી થઈ ગઈ પૃથ્વીની ત્રિજ્યા, જેને નામ આપી દઈએ આરી. ઓકે, આ થઈ ગયું અનંત અંતર. આ જે પોઈન્ટ જે છે એ અનંત અંતરનું છે. અહીંયા એક બિંદુ લઈએ, એને નામ આપીએ A. અહીંયા એક બિંદુ લઈએ, એને નામ આપીએ B. બરાબર. અને એક બિંદુ અહીંયા લઈએ છે, એને નામ આપીએ છીએ P. ઓકે, તમારે એકચ્યુઅલમાં કામ તો એવું કરવાનું છે, અને પહેલા આને નહીં લખો તો બી ચાલશે. તમારે શું કરવું છે તો કે કોઈ એક પદાર્થ છે જેને તમારે અનંત અંતરેથી ક્યાં લાવવો છે તો કે P બિંદુ ઉપર લાવવો છે. ક્યાં લાવવો છે? કોઈ એક પદાર્થ છે જેને તમારે શું કરવું છે તો કે અનંત અંતરેથી P બિંદુ સુધી તમારે લાવવો છે. તો હું શું કરું છું તો કે આની નજીક એક બિંદુ ધારી લો, દાખલા તરીકે A. એની બાજુમાં એક્ઝેક્ટ નીચે જ હું બિંદુ ધારી લો B. ખરેખર મારે શું કરવાનું છે તો કે પદાર્થને અનંત અંતરથી P સુધી લાવવાનો છે. પણ જો અનંત અંતરથી P માં હું લાવું તો મે બી એવું શક્ય થાય કે બળમાં ફેરફાર થઈ જાય, તો ઉર્જામાં પણ ફેરફાર તમને મળે. ખરેખર ઉર્જાનો ફેરફાર જ અગત્યનો છે, પણ તમને કાર્ય જે છે એના સૂત્રમાં આપણે આની પહેલા બી આપણે જોયું હતું કે ફેરફાર થાય. એ અચળ બળે જો તમારે આવવું હોય તો તમારે શું કરવું પડે? નાના નાના સ્લોટ જે છે, નાના નાના ખંડોમાં તમારે કામ કરવું પડે. તો અહીંયા બી આપણે એવું કરશું કે ડાયરેક્ટ ઇન્ફિનિટી ટુ P બિંદુ સુધી આપણે નહીં આવીએ, પણ પેલા નાના નાના સ્લોટમાં આપણે નીચે નીચે આવીશું. એટલે હું શું કરું છું તો કે આ જે બિંદુ છે A, એનું અંતર કેન્દ્રથી એ ધારી લઉં છું x. કેટલું ધારું છું? x. અચ્છા, ક્યાં તમે આવવાના તો કે P બિંદુ સુધી આવવાના. તો P થી કેન્દ્રનું અંતર જે છે એને તમે ધારી લો અત્યારે સ્મોલ r. ઓકે, અને A થી B વચ્ચે જ્યારે તમે આવશો તો જે નાનકડું સ્થાનાંતર થાય એને તમે નામ આપી દેશો dx. ઓકે, તમે અત્યારે ક્યાં છો? અનંત અંતર. એટલે અનંત અંતર એટલે x બિંદુએ, બરાબર, A બિંદુ પાસે, એટલે x અંતરે તમારે શું કરવું છે? ત્યાંથી આવવાનું છે P બિંદુ સુધી. P બિંદુ સુધી આવવા માટે તમારે આખા પાથને, આખા માર્ગને નાના નાના માર્ગમાં વિભાજિત એવો કલ્પવો પડશે. અને P બિંદુ જે છે એ કેટલા અંતરે છે કેન્દ્રથી? તો કે r અંતરે છે. એટલે સૌથી પહેલા શું થશે તો કે સૌથી પહેલા આપણે એવી રીતે લખી શકીએ કે પદાર્થ દાખલા તરીકે A ઉપર છે, પદાર્થ A પર છે. તો જો m દળનો પદાર્થ A ઉપર હોય, પૃથ્વીનું દળ આપણી પાસે m છે, પદાર્થનું દળ આપણે m ધારી લઈએ, તો બંને વચ્ચે બળ લાગે. F is equal to G me m divided by x square થશે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર જો એ બિંદુ ઉપર એક પદાર્થ હોય જેનું દળ m હોય, પૃથ્વીનું દળ જે છે me છે, તો બંને દળ ધરાવતા પદાર્થ વચ્ચેનું અંતર x છે, તો બંને વચ્ચે ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ બળ લાગે જે G me m by x square જેટલું થશે. ઓકે, હવે આપણે શું કરીએ છીએ તો કે m દળના પદાર્થને A થી B સુધી લઈ જતા થતું કાર્ય
શું A થી B સુધી લઈ જતા થતું કાર્ય. હવે જે કાર્ય થશે એ કેવું થશે? ખૂબ જ સૂક્ષ્મ કાર્ય થશે, એટલે હું dw નામ આપું છું. સૂત્ર F into dr. અહીંયા F અને dr બંનેને દિશા આપવાની જરૂર નથી, બે એક જ દિશામાં છે. તો F ની કિંમત તમારી પાસે છે g me m divided by x square, અને dr એટલે કરેલું સ્થાનાંતર, પણ એ આપણે લીધું છે dx, એટલે અહીંયા કરી દો dx. આ આવી ગયું તમારું A થી B માં થતું સૂક્ષ્મ કાર્ય, પદાર્થને A થી B સુધી લઈ જતા થતું સૂક્ષ્મ કાર્ય. હવે તમારે શું જોઈએ છે? તો કે m દળના પદાર્થને કુલ કાર્ય. તો કુલ કાર્ય કેવી રીતે મળશે? તો કુલ કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન ઓફ dw થી મને મળશે. ઇન્ટિગ્રેશન ઓફ dw એટલે ક્યાંથી ક્યાં સુધી? તો કે તમે ક્યાંથી ક્યાં સુધી આવો છો? તો કે ઇન્ફિનિટી. આ A બિંદુ પણ ઇન્ફિનિટી ની ખૂબ જ નજીક છે, એટલે એનો ઇન્ફિનિટી જ લઉં છું. ઇન્ફિનિટી થી તમે ક્યાં આવો છો? R બિંદુ ઉપર આવો છો, P બિંદુ ઉપર, પણ એ P બિંદુ કેન્દ્રથી કેટલા અંતરે છે? તો કે R અંતરે. હતા ક્યાં તમે? A બિંદુએ. એ બિંદુ ઇન્ફિનિટી ની ખૂબ જ નજીક છે, એટલે x ની જગ્યાએ મેં ઇન્ફિનિટી લખ્યું છે. ઓકે, આવવાનું ક્યાં છે? તો કે P બિંદુએ. P બિંદુ ક્યાં છે કેન્દ્રથી? તો કે R અંતરે, એટલે મેં R લખ્યું છે. અચ્છા, હવે આ જે સમીકરણ જે છે એનું આપણે કરીએ ઇન્ટિગ્રેશન. શું કરીએ? ઇન્ટિગ્રેશન. તો કે ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ R dw ની કિંમત મૂકો. તો dw ની કિંમત શું છે? કેપિટલ G MEM divided by x square into dx. જે કોમન થતું એ કોમન લઈ લો, is equal to G MEM બહાર કાઢી લઈએ, અચળ છે એટલા માટે. ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ R શું થશે? 1 upon x square into dx. અચ્છા, 1 upon x square into dx એટલે GME m into bracket minus 1 upon x infinity to R. પહેલા અપર લિમિટ, પછી માઇનસ કરીને લોઅર લિમિટ. તો GMEM પહેલા અપર લિમિટ એટલે minus 1 upon R, માઇનસ કરીને લોઅર લિમિટ એટલે પ્લસ 1 upon infinity. આની કઈ રિક્વાયર રહેતી નથી આપણે, એટલે આ જે કુલ કાર્ય જે છે એ કુલ કાર્ય એ જે તમારી શું છે? સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જા U is equal to શું આવી ગયું? માઇનસ G me m divided by R. જે પહેલા આપણે ડાયરેક્ટ લખેલું, હવે એની વસ્તુ આપણે તારવણી કરી. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાની જે ગુરુત્વીય સ્થિતિમાન વાળી જે થિયરી છે એમાં પદાર્થને હું પૃથ્વીથી દૂર લઈ ગયો હતો. ક્યાં લઈ ગયો હતો? પૃથ્વીથી દૂર આપણે લઈ ગયા હતા. R અંતર, પછી એનાથી R plus R, 2R, 3R એમ આપણે ગયા હતા. અત્યારે આપણે આવીએ છીએ 2R થી R, 3R થી 2R, 2R થી R, R થી R/2 ઘટતા અંતરે આવીએ છીએ આમાં. આની પહેલાની થિયરીમાં તમે વધતા અંતરે ગયા હતા, પદાર્થને પૃથ્વીથી દૂર લઈ જતા હતા, એટલે મેં બળમાં કાર્યમાં બધી જગ્યાએ માઇનસ સાઇન આવતી હતી. અહીંયા તમે પાછા આવો છો, અનંત અંતરેથી એ બિંદુ સુધી આવો છો, એટલે ઊંધું થયું. એમાંય આપણે એક કોન્સેપ્ટ લીધો જ તો, કાર્ય અનંત અંતરેથી પર્ટિક્યુલર બિંદુ સુધી આવવા માટે આપણે કાર્યનું સૂત્ર લીધું હતું. તો એ કાર્યના સૂત્રમાં આપણે ધન આવ્યું જ હતું, યાદ કરો. તમે પર્ટિક્યુલર બિંદુથી અનંત ગયા તો તમારે માઇનસ કાર્ય આવ્યું હતું, ત્યાંથી પાછા તમે અહીંયા આવ્યા તો પ્લસ કાર્ય આવ્યું, અને પછી સંરક્ષણ બળને કારણે, સંરક્ષિત ક્ષેત્રને કારણે શું થઈ જાય? તો કે કાર્ય શૂન્ય થઈ જાય. આપણે મુદ્દો લખેલો. સેમ વસ્તુ છે, કન્ફ્યુઝ થતા નહીં. અહીંયા પદાર્થને હું નજીક લાવું છું. બીજું અહીંયા ધ્યાન આપવા જેવી બાબત એવી છે કે જો તમે અંતર વધારશો, અંતર R વધારશો તો શું થાય? તો કે જો અંતર R વધે તો U પણ શું થશે? વધશે. શું કામ વધશે? વ્યસ્ત પ્રમાણ છે. અંતર R વધે તો U ઘટવું જોઈએ, પણ એવું નહીં થાય. શું કામ? કારણ કે સૂત્રની અંદર આવે છે માઇનસ. માઇનસ આવે છે એનો મતલબ એવો થાય કે અંતર વધશે તો એની સામે તમારી સ્થિતિ ઊર્જા પણ શું થશે? વધશે.
પદાર્થ જ્યારે દૂર જાય છે, જ્યારે નજીક હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા કેવી હોય? શૂન્ય. પણ જ્યારે પદાર્થ દૂર જાય છે ત્યારે સ્થિતિ ઉર્જા કેવી હોય? મહત્તમ. બીજી એક વસ્તુ તો કે અહીંયા તમને જે સ્થિતિ ઉર્જા મળે છે એ સ્થિતિ ઉર્જા એ તંત્રની સ્થિતિ ઉર્જા છે. કોની સ્થિતિ ઉર્જા છે? તંત્રની સ્થિતિ ઉર્જા છે. પર્ટિક્યુલર કોઈ એકની નથી, પણ આપણે બોલીએ છીએ એવું કે પદાર્થની સ્થિતિ ઉર્જા છે. પદાર્થની સ્થિતિ ઉર્જા છે એવું આપણે બોલીએ છીએ, પણ સ્થિતિ ઉર્જા આખા તંત્રની છે. હજી એક મુદ્દો તો કે અહીંયા તમને જે સ્થિતિ ઉર્જા મળશે એને કારણે જે પદાર્થ તમે નીચે લાવો છો તો એમાં જે પદાર્થ પૃથ્વી જે છે એ પૃથ્વી ને કોઈ વેગ મળશે નહીં. ખરેખર તમે ગુરુત્વાકર્ષણ બળને કારણે જોવા જાઓ તો બંને નજીક આવે છે તો અંતર ઘટે છે તો બળ વધે, આકર્ષી બળ વધે, તો એને કારણે જે પૃથ્વી જે છે એનો કોઈ વેગમાં વધારો ઘટાડો થાય નહીં. એટલે એને નજીક લાવતા પૃથ્વીને કે ભાઈ નજીક લાવે છે પૃથ્વી દૂર વહી ગઈ એવું વસ્તુ શક્ય નથી. હજી એક મુદ્દો તો કે આ જે સૂત્ર છે એ બરાબર, અહીંયા ફોકસ કરો આ સૂત્રની અંદર. ઓકે, એમાં તમે જો અહીંયા આકૃતિ મુજબ જુઓ તો તમે શું પદાર્થને ક્યાંથી ક્યાં લઈ ગયા? તો કે અનંત અંતરેથી r બિંદુએ લઈ ગયા. મતલબ પહેલા તમે અહીંયા હતા, પછી તમે એને અહીંયા લઈને આવ્યા, આ બિંદુએ તમે લઈને આવ્યા. પણ હવે અનંત અંતરે એને r બિંદુ એવું ન લખતા આપણે એવું લખ્યું હોય કે ભાઈ અનંત અંતર એટલે કે એને નામ આપી દો તમે r1, અને જ્યાં તમે લઈને આવો છો પદાર્થને એટલે કે આટલું અંતર આ જે હતું r, એને નામ આપી દો r2. શું નામ આપી દો? r2. જ્યાંથી તમે લઈને આવો છો એ r1 અંતર, અને લઈને આવતા જ્યાં પદાર્થને મૂક્યો એને r2 નામ આપો. જોઈએ શું થાય છે. તો આ સૂત્ર મુજબ ડાયરેક્ટ અહીંયા લખું છું સમીકરણ 1 મુજબ. સમીકરણ 1 મુજબ શું થાય? તો કે સ્થિતિ ઉર્જા U is equal to GMEM into bracket -1/x જ થવાનું છે. ઓકે, ઇન્ફિનિટી ની જગ્યાએ r1 લખવાનું છે અને r ની જગ્યાએ r2 લખવાનું. થશે શું? તો કે U is equal to GMEM, પહેલા અપર લિમિટ માઈનસ કરીને લોઅર લિમિટ, પહેલા અપર લિમિટ એટલે -1/r2 માઈનસ કરીને લોઅર લિમિટ પ્લસ 1/r1. ઓકે, આને થોડું વ્યવસ્થિત આપણે લખીએ તો U is equal to GMEM into bracket 1/r1 minus 1/r2. આ સૂત્ર આવ્યું. આમાં ખાસ યાદ રાખજો r1 એટલે કયું? જ્યાંથી પદાર્થને તમે ઉપાડ્યો, બરાબર, જ્યાંથી તમે એને લઈને આવો છો. અને r2 એટલે કયું અંતર? જ્યાં પદાર્થ ને લઈ ગયા. ખાસ યાદ રાખજો, કારણ કે આ જો તમે r1 r2 ફેરફાર કરી દેશો તો જવાબ જે છે એમાં ભૂલ આવવાની શક્યતા પૂરેપૂરી છે. r1 એટલે કયું અંતર? જ્યાંથી પદાર્થને તમે ઉપાડ્યો છે. r2 એટલે કયું અંતર? જ્યાં પદાર્થને તમે લઈ ગયા છો. હવે અહીંયા તમે આ સૂત્રો પર ફોકસ કરો અને જો તમે લખો, અહીંયા આપણે લખીએ, થોડીક જગ્યા છે. જો તમારું r1 ગ્રેટર ધેન r2 હોય, શું હોય? r1 ની વેલ્યુ મોટી હોય અને r2 ની વેલ્યુ નાની હોય તો જે જવાબ આવશે u નો જે જવાબ આવશે ઈ કેવો આવશે? નેગેટિવ. ઓલવેઝ કેવો આવશે? નેગેટિવ, ઋણ. મૂકીને જો r1 તમે 10 ધારી લો, r2 તમે 5 ધારી લો, 1/10 માઈનસ 1/5 લસા લેશો એટલે જવાબ શું આવશે? માઈનસમાં. એટલે વસ્તુ સમજાય? પદાર્થ પહેલા અનંત અંતરે હતો,
ત્યાંથી તમે અહીંયા લઈને આવ્યા એટલે પૃથ્વીની તમે નજીક આવ્યા. શું થયું? પૃથ્વીની નજીક આવ્યા. પેલા દૂર હતા, પછી તમે નજીક આવ્યા એટલે જે કોઈ સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો એ સ્થિતિ ઉર્જામાં ફેરફાર તમને કેવો આવ્યો? તો કે નેગેટિવ. કેવો આવ્યો? નેગેટિવ. એ જ વસ્તુ આપણે અહીંયા પહેલા બી બોલતા હતા, બરાબર? અહીંયા નેગેટિવ શું કામ આવે એનો મતલબ પણ એ જ થાય, બરાબર છે? ખૂબ જ અગત્યનો એવો ટોપિક છે, બરાબર? સમજવા જેવો 3-4 મુદ્દા જે છે એનું ડિસ્કશન કરવાનું. ફાઇનલી તમારે આ સૂત્ર ખૂબ જ ધ્યાન રાખવું પડશે. તમે અહીંયા બીજું એક ધ્યાન આપજો. સ્થિતિ ઉર્જાના સૂત્રમાં ઉપર જે છે, દાખલા તરીકે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખો તો GMEM ડિવાઇડેડ બાય R. બંને દળ આવે જ છે, પણ R આવે છે, તમે ધ્યાન આપજો. અગર બળ હોત ને તો GMEM ડિવાઇડેડ બાય R² થાત, પણ અહીંયા તો ઉર્જા છે તો છેદમાં ખાલી R આવશે, R² આવશે નહીં, બરાબર? એટલે આ એક મુદ્દો છે, ધ્યાનમાં રાખવા જેવો. બીજું આ એક ખાસ ધ્યાનમાં રાખજો, R1 એટલે જ્યાંથી તમે ઉપાડો છો અને R2 જે છે ટૂંકમાં અનંત અંતરેથી અહીંયા આવશો પૃથ્વીની નજીક એટલે તમને નેગેટિવ મળશે. પણ તમે નીચેથી ઉપર જાઓ, મે બી એવું શક્ય છે કે તમારે અહીંયા છો અને પછી ઉપર તમે જાઓ છો તો સ્થિતિ ઉર્જામાં ફેરફાર, તો એ ફેરફાર તમને કેવો આવશે? જો આ નેગેટિવ આવતો હોય તો એ કેવો આવશે? પોઝિટિવ. એટલે જેમ જેમ તમે દૂર જશો એમ એમ એની સ્થિતિ ઉર્જા શું થતી હોય? વધતી જ હોય, બરાબર ને? કારણ કે તમે અહીંયાથી અહીંયા આવ્યા, ત્યાંથી P બિંદુથી ઇન્ફિનિટી ગયા તો P બિંદુએ સ્થિતિ ઉર્જા કેવી હોય? તો કે વધારે, સોરી ઓછી. આ બિંદુએ કેવી છે સ્થિતિ ઉર્જા? વધારે. તો તમે આમાંથી આ બાદ કરવાના તો જવાબ શું આવવાનો? પોઝિટિવ આવવાનો. અહીંયા તમારો જવાબ શું આવ્યો છે? નેગેટિવ. કારણ કે તમે મોટા અંતરમાંથી નાનું અંતર બાદ કર્યું છે, અને ઊંધું કરો તો નાના અંતરમાંથી મોટું અંતર બાદ કરવાનું થાય, તો એ વસ્તુ તમને પોઝિટિવ હશે. ઓકે, જોઈ લો.